હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે જે ટોપિક જોઈશું એ છે મોસ્ટ કન્ફ્યુઝિંગ ટોપિક, જેનું નામ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આપણે સમજીએ તો આનું બીજું નામ છે ન્યુક્લિયોફાઇલ. ઓકે, કેન્દ્ર એટલે ન્યુક્લિયસ, તો એના પરથી નામ છે ન્યુક્લિયોફાઇલ. અને આ છે ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો બીજું નામ જે છે આપણે લખી દઈએ છે ન્યુક્લિયોફાઇલ. ફાઇલનો મતલબ થાય અનુરાગ. ઓકે, અને અહીંયા છે ઇલેક્ટ્રોફાઇલ, બીજું નામ છે એનું ઇલેક્ટ્રોફાઇલ. આ નામ પણ તમને આવડવું જોઈએ. તો ફાઇલનો મતલબ શું થશે? જે આ લખેલું છે એનો મતલબ થાય છે અનુરાગ. ઓકે, અનુરાગનો મતલબ થશે પ્રેમ. અનુરાગનો મતલબ થશે પ્રેમ. ઓકે, આકર્ષણ. ઓકે, લવ, ક્રશ, એ બધો મિનિંગ થશે અહીંયા. ઓકે, તો ન્યુક્લિયોફાઇલ જે છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એના નામ પ્રમાણે આપણે એને યાદ રાખવાનો ટ્રાય કરીશું. તો એ શું કરશે? કેન્દ્રને શું કરશે? આકર્ષણ કરશે, લવ કરશે, ક્રશ હશે. એને કોના પર હશે? કેન્દ્ર પર હશે. ઓકે, જ્યારે ઇલેક્ટ્રોફાઇલને કોના પર અનુરાગ હશે, કોના પર લવ હશે, કોના પર ક્રશ હશે? તો ઇલેક્ટ્રોન પર હશે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવશે. ક્લિયર? તો એ જ રીતે આ કોના પર આકર્ષણ ધરાવશે? તો આ આકર્ષણ ધરાવે છે કેન્દ્ર પર. ઓકે, ચલો તો લખીએ આપણે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. કોના પ્રત્યે આકર્ષણ હોય? કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. હવે એને પોતાને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે. કેન્દ્ર કેવું હોય? ધનભારિત હોય, પ્રોટોન હોય, એ રીતે ફીલ કરો. કેન્દ્રમાં શું હોય? પ્રોટોન હોય, એ રીતે યાદ રાખો. તો જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય એ પોતે કેવો હશે? ઋણભારિત હશે. ખ્યાલ આવી રહ્યો છે? જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય, કેન્દ્ર કેવું હોય? પ્લસ હોય, તો એ પોતે કેવો હોવો જોઈએ? પોતે ઋણભારિત હોવો જોઈએ. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે રહે પોતે કેવા હોય છે? ઋણભારિત હોય છે. ઋણ ભારિત હોય છે, અથવા તટસ્થ પણ હોઈ શકે, પણ આપણે મોસ્ટલી એને ઋણભારિત વાળા ઉદાહરણો જોઈશું. અને તટસ્થ પણ હોઈ શકે છે. ચલો, બીજી શું ખાસિયત હશે એની જોડે? તો બીજી એની ખાસિયત એ હશે કે એના પર નેગેટિવ ચાર્જ હશે. એને આપણે ઓળખીશું કઈ રીતે? તો જુઓ, ચલો ઓળખીશું કઈ રીતે? તો ઓળખીશું આપણે એ રીતે કે એના ઉપર નેગેટિવ ચાર્જ હશે. ઓકે, તો એક તો નેગેટિવ ચાર્જ હશે, એટલે કે ઉપર શું હશે? ઋણ આયન હશે. અથવા બીજું શું હોઈ શકે? અથવા બીજું શું હોઈ શકે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. સમજાઈએ આપણે ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવશે. શું હશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે કહીએ છીએ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. શું ઓળખીએ છીએ? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, એલપી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો ઉદાહરણ લખીએ એટલે ખ્યાલ આવશે. કોનું ઉદાહરણ? ન્યુક્લિયોફાઇલનું. કોની વાત કરી રહ્યા છીએ? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું. તો જો ઉદાહરણમાં કયા કયા હોઈ શકે? તો ઉદાહરણમાં તો એ પોતે કેવા હોય? નેગેટિવ ચાર્જ અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એના પર હોઈ શકે. તો દાખલા તરીકે જોઈએ આપણે તો OH માઇનસ. ઓકે, પછી જોઈએ આપણે કાર્બન આયન. આપણે આગળ જોઈ ગયા કાર્બન આયન, જોઈ ગયા. આ રીતે હોય કાર્બન આયન. ઓકે, અથવા એને આપણે RC. ઓકે, આ રીતે પણ લખી શકીએ, H2 માઇનસ. ઓકે, તો શું થશે? કાર્બન આયન. ક્લિયર? જનરલી એને આ રીતે દર્શાવીશું. તો આ શું છે? ઋણ ભાર. આ શું છે? ઋણ ભાર. ઓકે, વેરી ગુડ. અથવા શું હોઈ શકે? અથવા હોઈ શકે સાયનાઇડ આયન, એટલે કે સાયનો, CN માઇનસ. તો આ બધા જ જુઓ પોતે કેવા છે? ઋણભારિત છે. પોતાની જોડે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન રીચ હશે. કોણ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. કેવા હશે? ઋણભારિત હશે, તટસ્થ હશે. જેને બીજી ભાષામાં શું કહેવાય? ઋણભારિતને ઇલેક્ટ્રોનથી રીચ, એટલે કે વધારે ઇલેક્ટ્રોન વાળા. ઓકે, ઇલેક્ટ્રોન રીચ લખી દઈએ આપણે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો આ ઉદાહરણ છે કોના? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના. બીજા કયા ઉદાહરણ હોઈ શકે? તો બીજા એના ઉદાહરણ હોઈ શકે દાખલા તરીકે N છે તો R3
તો અહીંયા શું આવશે? પ્લસ આયન આવશે. દાખલા તરીકે R2 હોય Nની સાથે તો એક હાઇડ્રોજન હોવો જોઈએ. ઓકે, અહીંયા 3 R ગ્રુપ હતા, 2 R ગ્રુપ હોય તો એક હાઇડ્રોજન હોય, તો એ પણ કેવો છે? અહીંયા આવશે અબંધકારક ઇલેક્ટ્રોન. શું આવશે? અબંધકારક ઇલેક્ટ્રોન. ઓકે, દાખલા તરીકે H2Oમાં જુઓ તો H2Oમાં શું હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોન હોય છે કે નહીં હોતા? ઓકે, NH3માં શું હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, તો આના માટે તમે ચેપ્ટર 4 વ્યવસ્થિત ભણ્યા હોય તો ખ્યાલ આવશે. તો આ બધા જ ઉદાહરણ કોના છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના છે. ધ્યાનથી જુઓ તો ખબર પડશે દરેકમાં ઋણ વીજભારિત છે અથવા તો આવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે. તો જ્યારે પૂછાય કે શોધી કાઢો કે કોણ કેન્દ્ર અનુરાગી છે અને કોણ ઇલેક્ટ્રોન અનુરાગી છે, તો તમારે શું જોવાનું? કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, મતલબ પોતાની જોડે ઇલેક્ટ્રોન હોવા જોઈએ, મતલબ પોતે ઋણ વીજભાર ધરાવતો હોવો જોઈએ. તો એવું કોણ છે? આ રહ્યા ઉદાહરણ. ઓકે, હવે વાત કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની એટલે કે ઇલેક્ટ્રોફાઇલની. તો એ કેવા હશે? આ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો નામ પરથી આનું આકર્ષણ કોના પ્રત્યે હશે? ઇલેક્ટ્રોન પ્રત્યે હશે. તો આ કેવા છે? ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે. ઓકે, હવે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે મતલબ પોતે કેવા હોવા જોઈએ? ધનભારિત હોવા જોઈએ. ત્યારે તો એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ થશે. મતલબ પોતે કેવા હશે? ધન ભારિત હશે અથવા અને કેવા હશે? તટસ્થ હશે. કાં તો તટસ્થ હોઈ શકે અથવા તો ધન ભારિત હોઈ શકે, પોઝિટિવ હોઈ શકે. ક્લિયર? તો એનું ઉદાહરણ કયું આવે? તો જુઓ, જે રીતે અહીંયા માઇનસ વાળા ઉદાહરણ હતા એમ અહીંયા કયું ઉદાહરણ આવશે? પ્લસ વાળું આવશે. જો અહીંયા કાર્બન આયન હતો તો અહીંયા કોણ આવશે? કાર્બોકેટ આયન આવશે. CH4+ કાર્બોકેટ આયન, પોઝિટિવ આયન આવી ગયો. ઓકે, બીજું કયું ઉદાહરણ હોઈ શકે? બીજું હોઈ શકે કાર્બોનિલ આયન. કાર્બોનિલ આયન પછી કયા હોઈ શકે? બધા જ આલ્કાઇલ હેલાઇડ, CH3Cl. ઓકે, ચલો R લઈ લઈએ તો R છે અને અહીંયા લઈ લઈએ બ્રોમિન. તો આ પણ એક આલ્કાઇલ હેલાઇડ થઈ ગયો. તો કોઈ પણ એની આલ્કાઇલ હેલાઇડ જે હશે એ કેવો હશે? આ રીતે હશે. ચલો સમજાઈએ હવે કે આને કેમ ઇલેક્ટ્રોન અનુરાગી કીધું. ઇલેક્ટ્રોન અનુરાગી હોવા માટે શું હોવું જોઈએ? પોઝિટિવ ચાર્જ. તો અહીંયા યાદ કરો આપણી વિદ્યુત ઋણતાવાળો ટોપિક, ઇલેક્ટ્રોન નેગેટિવિટી વાળો. કાર્બન અને ઓક્સિજનમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે? વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની, આકર્ષવાની વૃત્તિ. કોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય? ઓક્સિજનની. કેમ? આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આકર્ષવાની વૃત્તિ વધે છે. ઓકે, તો આ વધારે ઇલેક્ટ્રોન આકર્ષશે તો આ માઇનસ ડેલ થઈ જશે, આ પ્લસ ડેલ થઈ જશે. અને પ્લસ ચાર્જનો મતલબ શું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. સેમ એ જ રીતે આ હેલાઇડ છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે જ હોય તો આ પ્લસ ચાર્જ, આ પ્લસ ચાર્જ, આ માઇનસ ડેલ બનશે. ખ્યાલ ગયો? તો આ થઈ ગયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ઓકે, તો એ કેવા હશે? પોતે ધનભારિત તટસ્થ હશે. પોતે બીજા કેવા હશે? આ જેમ ઇલેક્ટ્રોન રીચ હતો એમ આ કેવા હશે? ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હશે. ઉણપ ધરાવતા હશે મતલબ ઉણપ ધરાવતા હોય મતલબ કેવા? પૂરેપૂરા ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? અષ્ટક પૂરું થયેલું કહેવાય. ઓકે, જ્યારે આમાં શું હશે? અષ્ટક પૂરું નહીં થયેલું હોય, શું જોવા મળશે? ષષ્ટક જોવા મળે છે. કોનું ષષ્ટક? ઇલેક્ટ્રોનનું. તો જુઓ, કાર્બન હતા એમાંથી 2 ઇલેક્ટ્રોન ગયા હશે ત્યારે H4+ બને છે. ઓકે, +4 ક્યારે આવે? જ્યારે 2 ઇલેક્ટ્રોન જતા રહે ત્યારે. ઓકે, તો એનો મતલબ શું થઈ ગયો? 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા મતલબ શું છે? 6 જ ઇલેક્ટ્રોન એની જોડે છે. 8માંથી કેટલા વધ્યા છે? 6. ચલો, તો એ પણ ટોપિક એની અંદર આવી શકે છે. તો એને ઓળખીશું કઈ રીતે? તો આગળ ટોપિક જોયો એ રીતે અહીંયા પણ લખી દો. ઓળખીશું કઈ રીતે? તો ઓળખીશું આપણે એ રીતે પોઝિટિવ ચાર્જ છે કે નહીં એનાથી ઓળખીશું. કોનાથી? પોઝિટિવ ચાર્જથી ઓળખીશું. ક્લિયર?
અને બીજું શું? ષષ્ટક, 6 ઇલેક્ટ્રોન, ષષ્ટકથી ઓળખીશું. ક્લિયર? તો આ કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોને કહીશું અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહીશું? અગેન નામ પરથી ખબર પડી જવી જોઈએ. કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે. જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય એ પોતે કેવો હોય? પોઝિટિવ ચાર્જ હોય. જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે એ પોતે કેવો હોય? ઇલેક્ટ્રોન રીચ હોય. એની જોડે ઇલેક્ટ્રોન વધારે હોય. તો જો દરેક જોડે ઇલેક્ટ્રોન વધારે છે. માઇનસ આયન ક્યારે બને? જ્યારે ઇલેક્ટ્રોન લીધા હોય ત્યારે બને. ક્લિયર? હવે એક સ્ટેપ આગળ જાઓ. ઓકે, આમની જોડે શું છે? ઇલેક્ટ્રોન વધારે છે, માટે આ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ચલો વર્ડ પકડાયો. હવે આ વસ્તુ ખાસ લખો, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. કેમ કરશે? જો ઇલેક્ટ્રોન વધારે છે એમની જોડે તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક શું કરશે? જો ઇલેક્ટ્રોન ઓછા છે, પ્લસ ચાર્જ છે, ઓલરેડી ગુમાવી દીધેલા છે ઇલેક્ટ્રોન, તો એ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. તો આ કરે છે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર. ચલો ક્લિયર? તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો, પછી આપણે બુકના કેટલાક એક્ઝામ્પલ જોઈશું. બરાબર? જે તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર કરશે. હોપ કે તમને હવે આ કન્ફ્યુઝિંગ ટોપિકમાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે, યાદ રાખશો તમે અનુરાગ, આકર્ષણ, લવ, ક્રશ. ઓકે, ચાલો એ બધામાં તો તમને ખ્યાલ આવતો જ હશે. તો નેક્સ્ટ જોઈશું આપણે કેટલાક એક્ઝામ્પલ. તો બુકનું એક્ઝામ્પલ છે 12.11. જુઓ 12.11. ઓકે, શું કરવાનું છે? મધ્યવર્તી સંયોજનના નિર્માણને વક્ર તીર વડે દર્શાવવાનું છે. ચલો જોઈ લઈએ. તો પહેલું છે CH3SCH3, બીજું છે CH3CN એન્ડ થર્ડ છે CH3Cu. ચલો ઓકે. તો આપણે શું કરવાનું? ટૂંકમાં આના ટુકડા પાડવાના છે. ઓકે, તો ટુકડા પાડવા માટે અગેન કોની જરૂર પડશે? ઇલેક્ટ્રોન નેગેટિવિટી, વિદ્યુત ઋણતાની. એટલે જ આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું વિદ્યુત ઋણતાનો ટોપિક એકદમ ક્લિયર કરો. ઓકે, જે ટેબલ લખાયું તો એનો ફરીથી અભ્યાસ કરો, તમને ખ્યાલ આવશે. ડાબીથી જમણી બાજુ તરફ જઈએ આપણે આવર્ત કોષ્ટકમાં તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધે છે અને ઉપરથી નીચે આવીએ તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટે છે. એટલે કે વિદ્યુત ઋણતાની વાત છે. અને વિદ્યુત ઋણતાનો મતલબ થાય ઇલેક્ટ્રોનનું આકર્ષણ. ક્લિયર? તો CH3SCH3 જે છે, બરાબર, એમાં ક્યાં આગળ આકર્ષણ થશે? ઓકે, તો જુઓ આ કાર્બન છે એકચ્યુઅલમાં કેવો હોય? કાર્બન હાઇડ્રોજન આ રીતે છે, 3 હાઇડ્રોજન. ઓકે, અહીંયા સલ્ફર છે અને એની સાથે CH3 છે. ઓકે, તો આ સલ્ફર અને કાર્બનની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. ઓકે, બિલકુલ છે. તો સલ્ફરની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે હોય. કેમ? તો આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ આવે છે કાર્બન પછી. તો સલ્ફરની વિદ્યુત ઋણતા વધુ છે, માટે શું કરશે? આ બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે. ઓકે, શું કરશે? પોતાની તરફ આકર્ષશે. તો આ રીતે આકર્ષશે તો શું થશે? એના 2 ટુકડા થઈ જશે. એટલે કે SCH3 માઇનસ ડેલ અને CH3 કેવો થશે? પ્લસ ડેલ. એટલે કે આ પ્લસ ચાર્જ અને આ કેવો થશે? માઇનસ ચાર્જ થશે. ઓકે, તો આખા ટુકડા પાડી દઈએ તો ડેલ બતાવવાની જરૂર નથી, આ રીતે લખી શકીએ આપણે. ઓકે, કેમ એવું થયું? તો સલ્ફરની વિદ્યુત ઋણતા વધુ છે. સેમ એ જ રીતે જુઓ કાર્બન અને CNની વાત છે, એટલે કે સાયનાઇડની વાત છે. ઓકે, તો અગેન સાયનાઇડની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધુ હોય. કાર્બન એકચ્યુઅલમાં આ રીતે છે. તો સાયનાઇડની વિદ્યુત ઋણતા વધુ છે, ઇલેક્ટ્રોન સાયનાઇડ તરફ ખેંચાઈ જશે.
એના કારણે અહીંયા માઇનસ ડેલ ચાર્જ આવશે, અહીંયા પ્લસ ડેલ ચાર્જ આવશે, એટલે 2 ટુકડા થઈ જશે, CH3 પ્લસ અને Cn માઇનસ. આ તમારો આન્સર છે. નેક્સ્ટ છે CH3Cu. Cu ધાતુ છે જેની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં પણ કેવી છે? ઓછી છે. આની વિદ્યુત ઋણતા ઓછી છે તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી Cuની કેવી છે? ઇલેક્ટ્રોન નેગેટિવિટી કાર્બન કરતાં ઓછી છે. માટે આ ઇલેક્ટ્રોન કાર્બન ખેંચશે. કાર્બન ખેંચશે તો જે ઇલેક્ટ્રોન મેળવે કેવો બને? માઇનસ ડેલ. જે ઇલેક્ટ્રોન ગુમાવે કેવો બને? પ્લસ ડેલ. ઓકે, તો જો અગેન આ રીતે જ્યારે લખ્યું હોય બુકમાં એનો મતલબ શું થશે? બંધમાંના બંને ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે. ઓકે, આ બંને ઇલેક્ટ્રોન જઈ રહ્યા હોય ત્યારે આવું તીર આવે. જ્યારે એક જ ઇલેક્ટ્રોન જતું હોય ત્યારે આવું તીર આવે. આ વસ્તુ ખાસ નોટ કરો. એક જ ઇલેક્ટ્રોન જતું હોય ત્યારે આવું અડધું તીર આવશે. ક્લિયર? તો આના ટુકડા થઈને શું બનશે? CH3 માઇનસ અને Cu પ્લસ. ચલો નોટ ડાઉન કરો આટલી વસ્તુ. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે ક્લિયર કરી દીધો છે. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ ટોપિક છે કયો ઇલેક્ટ્રોન અનુરાગી છે અને કયો કેન્દ્ર અનુરાગી છે. જો તો મસ્ત ક્વેશ્ચન છે આ. પહેલો છે HS માઇનસ, દેન BF3, C2H5O માઇનસ, CH3 thrice and Cl પ્લસ, CH3C પ્લસ, ડબલ બોન્ડ O, NH2 માઇનસ એન્ડ NO2 પ્લસ. ઓકે, તો આમાંથી કયો ઇલેક્ટ્રોન અનુરાગી છે અને કયો કેન્દ્ર અનુરાગી છે? તો કેન્દ્ર અનુરાગીનો મતલબ શું થાય? તો એના કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે, મતલબ પોતે કેવો હશે? તો પોતે નેગેટિવ ચાર્જ હશે અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હશે. ક્લિયર? જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે માટે પોતે પોઝિટિવ હશે. તો આ નેગેટિવ આયન છે માટે કોણ હશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હશે. એને લાસ્ટમાં જોઈએ. આ નેગેટિવ છે માટે એ પણ કેવો હશે? કેન્દ્ર અનુરાગી હશે. તો જેટલા નેગેટિવ છે એ પહેલાં કેન્દ્ર અનુરાગી થઈ જશે. આ નેગેટિવ છે માટે કેન્દ્ર અનુરાગી છે. બીજું કેન્દ્ર અનુરાગી ક્યારે હોય? જ્યારે એમની જોડે શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આની જોડે જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માટે કેન્દ્ર અનુરાગી થશે. ઓકે, ચલો હવે જો પોઝિટિવ હોય તો શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી ક્યારે હોય? જ્યારે પોઝિટિવ આયન હોય. તો આ પોઝિટિવ આયન છે માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. આ પણ પોઝિટિવ છે માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. અહીંયા પણ જુઓ પોઝિટિવ છે માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. તો વધ્યું શું? BF3. તો એના માટે આપણે શું કીધું હતું? જો અષ્ટક પૂરું ના હોય એટલે કે ષષ્ટક હોય ત્યારે કયો હોય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોય. તો અહીંયા બોરોનનું અષ્ટક પૂરું નથી. 3 ફ્લોરિન છે, દરેક જોડે ભાગીદારી કરે છે અને ટોટલ 6 ઇલેક્ટ્રોન જ ધરાવે છે. કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ નથી. માટે આ કેવો છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. કોણ? BF3. ચલો નોટ ડાઉન કરો. દરેકનું રીઝન પણ તમને ખ્યાલ આવી ગયો હશે. એક ઉદાહરણ જુઓ. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું કન્સેપ્ટ સમજો. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું ઉદાહરણ. તો આ રીતે CH3 CH2 છે. ઓકે, અને CH2 અને અહીંયા Br છે.
એટલે કે બ્રોમોપ્રોપેન છે. ઓકે, એના ઉપર હુમલો કરે છે પ્રક્રિયક જેનું નામ છે OH માઇનસ. ચલો, પોતે ઋણભારિત છે માટે આ કેવો હશે? કેન્દ્ર અનુરાગી હશે. હવે ક્લિયર થવું જોઈએ. કોણ? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. પોતે ઋણભારિત છે. ઓકે, તો એને કોના પ્રત્યે આકર્ષણ હોય? કેન્દ્ર પ્રત્યે હોય કે ના હોય? મતલબ પોઝિટિવ પ્રત્યે હોય. કેવો છે? ઋણ છે. કોના પ્રત્યે આકર્ષણ હોય? પોઝિટિવ પ્રત્યે. તો ક્યાં એટેક કરશે? પોઝિટિવ પર. તો આખા સ્ટ્રક્ચરમાં પોઝિટિવ આયન ક્યાં ક્રિએટ થવાનો છે? તો એના માટે વિદ્યુત ઋણતાનો ખબર હોવો જોઈએ. તો હેલોજન છે, અહીંયા કાર્બન છે. તો હેલોજનની વિદ્યુત ઋણતા વધુ તો આ ઇલેક્ટ્રોનને ખેંચશે. ઓકે, ખેંચશે તો અહીંયા માઇનસ ડેલ ઉત્પન્ન થશે, અહીંયા પ્લસ ડેલ ઉત્પન્ન થશે. ખ્યાલ આવ્યો? તો હવે જોઈને કહો કે આ OH માઇનસ આના ઉપર અટેક કરશે કે આના પર? આ ઓલરેડી માઇનસ છે, આ ઓલરેડી માઇનસ છે, તો શું કરવા ત્યાં જશે? ઓકે, કોઈ જાતનું એને આકર્ષણ ફીલ નહીં થાય. ક્યાં આકર્ષણ ફીલ થશે? અહીંયા થશે. પોઝિટિવ ઓપોઝિટ. તો આ અટેક કરશે અહીંયા. ઓકે, કોણ અટેક કરશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. ઓકે, ક્યાં અટેક કર્યો? અહીંયા. તો આ જે કેન્દ્ર છે, કોનું કેન્દ્ર? આ પ્રક્રિયાર્થીનું. એને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. શું કહેવાય એને? કન્સેપ્ટ સમજો ખાસ. ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. કેન્દ્ર એટલે કે જગ્યા. તો આ જગ્યાનું નામ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી જગ્યા. ના ખબર પડી? ધ્યાન આપો. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કેવા છે? ઇલેક્ટ્રોનથી રીચ છે. કેવા છે? ઇલેક્ટ્રોનથી રીચ છે. મતલબ વધુ ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે એ શું કરવાના છે? ઇલેક્ટ્રોનનું દાન કરવાના છે. ઇલેક્ટ્રોનનું દાન કરે છે. કોના દાન કરશે? જેની જોડે ઓલરેડી શું છે? ઇલેક્ટ્રોનની ઉણપ છે. ક્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે? અહીંયા. કેમ? તો આના ઇલેક્ટ્રોન બ્રોમીને લઈ લીધા હતા. ખ્યાલ આવ્યો? આકર્ષણ કરીને લઈ લીધા હતા. તો અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ હતી. માટે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ક્યાં જાય છે? જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય. ઓકે, હવે આ જે કેન્દ્ર છે એટલે કે આ જે જગ્યા છે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે. માટે આ કોને શોધતા હશે? ઇલેક્ટ્રોનને શોધતા હોય કે ના શોધતા હોય? કે ક્યારે ઇલેક્ટ્રોન આવવાનું, મારી ઉણપ પૂરી કરી દઉં. તો એટલા માટે એ કેન્દ્રનું નામ શું પાડ્યું છે? ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. કોની રાહ જોઈ રહ્યા છે? ઇલેક્ટ્રોનની. કોણ લઈ ગયું હતું એમના ઇલેક્ટ્રોન? બ્રોમિન. કોણ આપશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. કેમ? તો એમની જોડે વધારે છે ભાઈ, એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ક્લિયર? તો પૂછાય કે આપેલા સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કયું છે? તો કોણ આવે? આ આવે. ઓકે, તો એવો જ એક ક્વેશ્ચન છે. થર્ડ એ જોઈએ આપણે. આ હતો એકદમ ક્લિયર કન્સેપ્ટ સમજાવવાની રીત. ઓકે, જો તમને ખ્યાલ આવ્યો હોય આમાં તો કમેન્ટ જરૂર કરો. ઓકે, આનાથી બેસ્ટ ના સમજાઈ શકાય. તો છે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઓળખી બતાવો. ટોપિક છે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઓળખી બતાવો. હમણાં જ આપણે જોયું. ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે જેનો અનુરાગ છે, ઇલેક્ટ્રોન જેને જોઈએ છે. મતલબ ત્યાં શું હશે? ઇલેક્ટ્રોનની ઉણપ હશે, એટલે કે પોઝિટિવ ચાર્જ હશે. કયો છે ક્વેશ્ચન? 12.13. ઓકે, તો પહેલું છે જુઓ, CH3 CH ડબલ બોન્ડો. પછી છે CH3 CN અને પછી છે CH3I. ચલો, શું કરવાનું? તો જુઓ, કાર્બન અને ઓક્સિજન. ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કેવું હોય? ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું હોય. ત્યારે તો ઇલેક્ટ્રોનને ભૂખ્યાની જેમ માગી રહ્યો છે. બરાબર? ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું હોય માટે કેવું હોય? પોઝિટિવ ચાર્જ હોય. ઓકે, તો પોઝિટિવ ચાર્જ કોણ ધરાવશે એ આપણે શોધી દઈએ. કોણ ધરાવશે?
તો કાર્બન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજનની. ઇલેક્ટ્રોન કોણ ખેંચશે? ઓક્સિજન. ઓકે, માટે અહીંયા માઇનસ ડેલ આવશે ને અહીંયા પ્લસ ડેલ આવશે. ઓકે, તો ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કોણ છે? આ રહ્યું. ઓકે, તો ક્વેશ્ચનનો આન્સર આ રહ્યો, ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. CH3CN માં જોઈએ તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જુઓ તો કાર્બન પછી નાઇટ્રોજન આવે જમણી બાજુ, મતલબ એની વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોનને આકર્ષશે. આ માઇનસ ડેલ થશે, આ પ્લસ ડેલ થશે. પ્લસ ડેલ થાય તો ઇલેક્ટ્રોનને પોતાની જોડે બોલાવશે, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કોણ બનશે? આ બનશે. ક્લિયર થઈ રહ્યું છે? તો આ થશે આપણા માટે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. એ જ રીતે CH3I માં એકચ્યુઅલી શું હશે? અને અહીંયા શું છે? આયોડિન છે. આયોડિન હેલોજન છે જેની વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોનને આકર્ષે છે. આ પ્લસ ડેલ બનશે, આ માઇનસ ડેલ બનશે. પ્લસ ડેલ છે ઇલેક્ટ્રોનને બોલાઈ રહ્યો છે, માટે એને શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહીશું. ચલો, તો આ રીતે આ કન્સેપ્ટને તમે સમજી શકો છો અને આન્સર પણ લખી શકો છો. તો હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે, એન્જોય કર્યો હશે લેક્ચરના. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પ્રેરક અસર વિશે, એટલે કે ઇન્ડક્ટિવ અસર. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.